રાજકીય પક્ષોની મફત આપવાની જાહેરાતોને સુપ્રીમ કોર્ટે વખોડી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, લોકો કામ કરવા નથી ઈચ્છી રહ્યા. લોકોને મફતમાં પૈસા અને રાશન મળી રહ્યું છે. મફત આપવાની જગ્યાએ લોકોને મુખ્ય ધારામાં જોડો. માઘ પૂર્ણિમાને લઈ પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો જનસેલાબ ઉમટ્યો. 1.8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થ પર પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટેલા જનસેલાબની વ્યવસ્થા કરવા હજારો અર્ધલશ્કરી દળના સૈનિકો તૈનાત કરાયા. ઉત્તર પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તૈનાત. મહાકુંભમાં સંગમ તીર્થ પર અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ દેશ વિદેશના શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. હવે મહાશિવરાત્રિના શાહી સ્નાનની રાહ. સુરતમાં પાટીદાર યુવાનો મુદ્દે સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું, પટેલ સમાજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે. પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ એવું પણ કહ્યું કે પકડાયા પછી પણ પટેલ તરીકે છોડવા ભલામણ કરે છે, પરંતુ આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો જ ભાન થશે. પીએસઆઈ ઉર્વશી મેંદપરાના નિવેદન મુદ્દે રાજકોટના પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું, મેડમે ચિંતા વ્યક્ત કરી છે, જે સમાજ માટે લાલબત્તી સમાન. સમાજમાં ચિંતન થવું જરૂરી છે. દિનેશ બાંભણિયાએ સરકારને ટકોર કરતા સરકાર દ્વારા દારૂના સપ્લાયરો સામે કડક પગલાં લેવાનું કહ્યું. દારૂ અંગે પાટીદાર સમાજ સહિત તમામ સમાજને મંથન કરવું જરૂરી છે. ઠાકોર સમાજને સાંસદ ગિનીબેનની સલાહ. કહ્યું, નાના મોટા ઝઘડામાં સમાધાન કરી લેવું જોઈએ. પોલીસ ફરિયાદ થાય તો ખર્ચાઓ વધી જાય છે. સમાજવાળા ન્યાય કરશે, તે પોલીસ નહીં કરે. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગમાં સાંસદ ગિનીબેન ઠાકોરે અપીલ કરી. કહ્યું, ઠાકોર સમાજ સમાધાનકારી વલણ અપનાવે. શિક્ષણ પાછળ વધુ ખર્ચા કરી કુરિવાજો બંધ કરો. ભાવનગરના સિહોર નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં મંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા છે. સિહોરના કાર્યકર્તાઓ સાથે તેઓએ સંબોધન કર્યું. માંડવિયાએ કહ્યું, કેજરીવાલે લાલચ આપી સત્તા મેળવી હોવાનું માંડવિયાનું નિવેદન. રાજીવ ગાંધી 21મી સદીનું સપનું જોતા હોવાનું પણ માંડવિયાનું નિવેદન. સાબરકાંઠાના તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં નીતિન પટેલની હાજરી. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કાર્યકરોને જીત માટે હાકલ કરી. ભાણવડ નગરપાલિકાની ચૂંટણીના વિવાદને લઈ હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઝટકો આપ્યો. નામાંકન ફોર્મમાં ભૂલ હોવાથી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. ફોર્મના રદનો ચૂંટણી અધિકારીનો નિર્ણય યોગ્ય હોવાનો હાઈકોર્ટનો આદેશ. કોડીનાર નગરપાલિકાના મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. વોર્ડ નંબર 1 અને 2ના ઉમેદવાર ભાજપમાં જોડાયા. ભરત કાતિરા, વર્ષાબેન કાતિરા ભાજપમાં જોડાયા. ભાજપે કરેલા વિકાસથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા. નગરપાલિકા ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા ભાજપની કાર્યવાહી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 20 કાર્યકરો સસ્પેન્ડ થયા. અપક્ષ ઉમેદવારી કરનારને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર ભાજપના યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી. ગ્યાસુદ્દીન શેખનું માનસિક સંતુલન બગડી ગયું છે. પોતાના સમાજના લોકોને જ અપશબ્દો બોલી રહ્યા છે. ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર વીએચપીના પૂર્વ મંત્રી અશોક રાવલનું નિવેદન સામે આવ્યું. અશોક રાવલે કહ્યું, માહોલ ભડકાવવાને કોશિશ છે. માહોલ ભડકાવીને મુસ્લિમોનું અહિત કરે છે. સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનું કામ કરે છે. કુંભના માહોલમાં હિન્દુઓ એકતરફી મતદાન કરી શકે. અમરેલી ભાજપના 3 કાર્યકરોને સસ્પેન્ડ કરાયા. પક્ષ વિરોધી પ્રચાર પ્રવૃત્તિ કરનાર હિરેન પાડા, કલ્પેશ મેતલિયા સહિત 3 સસ્પેન્ડ કરાયા. બોરસદ એપીએમસીમાં આઝાદી બાદ
પ્રથમ વખત ભાજપને સત્તા મળી. ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય થયો. કોંગ્રેસના પૂર્વ એમએલએ રાજેન્દ્રસિંહ પરમારનો પરાજય. કોંગ્રેસના નેતા નટવરસિંહ મહિડા ચૂંટણી હાર્યા. સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ કરવામાં આવ્યા. અમદાવાદ, સુરત, વડોદરામાં શો યોજાવાના હતા. સમય રૈના સામે ફરિયાદ નોંધાઈ. વિવાદિત નિવેદનને લઈને હાલ વિરોધ નોંધાયો છે, જેને લઈ તેમના તમામ શો ગુજરાતમાં રદ કરાયા છે. સમય રૈનાના શો પર વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રીય મંત્રી અશ્વિન પટેલનું નિવેદન. કહ્યું, હિન્દુ સમાજની જાગૃતિથી શો બંધ રહ્યો. ઓર્ગેનાઇઝરો ભવિષ્યમાં આવા શો ના કરે. સમય રૈનાના શોને લઈ દેશના ગૃહમંત્રીને ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનનો પત્ર. સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર પ્રતિબંધની માંગ કરી. સમય રૈના શોમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવતી હોવાના આક્ષેપ. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. 15 બાંગ્લાદેશીઓને પરત ડિપોર્ટ કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચના કોમ્બિંગમાં 50 બાંગ્લાદેશી ઝડપાયા. ગેરકાયદે બાંગ્લાદેશી મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું. 51 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હતા. 15 આરોપીઓને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. મનીષ દોશીએ કહ્યું, બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કોણે કરી? ઘૂસણખોરોના નામે વોટ માંગતી ભાજપ કાર્યવાહીમાં નિષ્ફળ રહી. વધુમાં કહ્યું, ઘૂસણખોરોએ સરકારી ડોક્યુમેન્ટ બનાવવામાં કયા અધિકારીઓએ મદદ કરી તે તપાસ થાય. ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં યુપીએ આગળ. નર્સિંગ ભરતીમાં ગોટાળા વચ્ચે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના સેક્રેટરીની પોસ્ટ સામે આવી. પરીક્ષાનું પેપર કાઢ્યાનો સેક્રેટરી વનરાજ ચૌહાણે દાવો કર્યો. નર્સિંગ ભરતી વિવાદ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ. જીટીયુના રજિસ્ટ્રાર ગાંધીનગર પહોંચ્યા. ડેટા કલેક્ટર કરીને એનાલિસિસ કરવામાં આવ્યું છે. કોઈ ચોક્કસ સેન્ટરના ઉમેદવારોની પેટર્ન ચકાસાશે. નર્સિંગ પરીક્ષા વિવાદને લઈ જીટીયુએ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ. રિપોર્ટમાં ઉમેદવારોના માર્ક અને આન્સર કી સંદર્ભે માહિતી અપાઈ હોવાનું દર્શાવ્યું. આન્સર કીમાં ABCD પેટર્ન ફોલો કરનારને વિગત સોંપાઈ. ચોક્કસ જિલ્લાઓના કેન્દ્ર મુદ્દે અપાઈ માહિતી. પેપર સેટર દ્વારા તૈયાર કરાયેલ સ્ટાઇલની વિગતો સોંપાઈ. પરીક્ષા માન્ય કે રદ કરવા અંગે આરોગ્ય વિભાગ નિર્ણય લેશે. ઉચ્ચ કક્ષાએ સમીક્ષા બાદ આખરે નિર્ણય મુજબ આવતીકાલે નર્સિંગ પરીક્ષા અંગે લેવાશે નિર્ણય. કાલે નર્સિંગ પરીક્ષા લેવાય શકે છે, તેનો મતલબ નિર્ણય લેવાઈ શકે છે. જીટીયુએ આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપી દીધો છે. અમદાવાદના જમાલપુરમાં મનપાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું. 893 પ્લોટ પૈકી 452 પ્લોટમાં પંચનામું કરાયું. મેપિંગ અધિકારીના નામ સહિત વિગતો અપાઈ. પ્લોટમાં દબાણ થશે તો જવાબદારી અધિકારીની નક્કી થશે. પાલિતાણા જૈન નગરીમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત. વિધર્મીને ગુરુકૃપા સોસાયટીમાં મકાન વેચવાની તજવીજ થતા રહીશો રોષે ભરાયા. ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર બજેટની તૈયારીઓને લઈને સીએમ રવિવારે નાણામંત્રી સાથે બેઠક કરશે. બજેટને આખરી ઓપ આપવા સમીક્ષા થશે. બજેટનું કદ ગત વર્ષ કરતાં 10% વધુ રહેવાનો અંદાજ. વિભાગવાર બેઠક પૂર્ણ થયા બાદ આખરી ઓપ અપાશે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આનંદ સામે કોઈ પૈસાને પણ તુલના ન હોય. ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય છે. હવે ગામડામાં રહેવાની મજા આવે તેવું થઈ ગયું છે. બધી જ સુવિધાઓ અહીં મળતી થઈ છે. ઓગણીસો 98 બેચના આઈપીએસ પિયુષ પટેલને એસીબીના વડા બનાવાયા છે. સામાન્ય વહીવટી વિભાગના આદેશ બાદ પિયુષ પટેલની એસીબીના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ.
પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટેની માંગણી કરવામાં આવી છે. ભાવનગરના યાત્રાળુઓએ બેનરો સાથે ભારત રત્ન આપવાની માંગણી કરી છે. બનાસકાંઠાના વાછોલમાં આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં જોવા મળ્યું. ગામમાં 4000 કરતાં વધુ વસ્તી વસવાટ કરે છે. અનેક રજૂઆતો કરવા છતાં નવીન મકાન બનાવાયું નથી. સુરેન્દ્રનગરના લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલનું ચેકિંગ. વીજ ચોરી કરનારને 4.5 લાખનો દંડ ફટકારાયો. ફેન્સિંગ સહાય યોજનાનું પોર્ટલ ગણતરીની મિનિટોમાં ઠપ થયું. ખેડૂતોના પાક રક્ષણ સહાય માટે શરૂ થયું છે પોર્ટલ. સુરેન્દ્રનગરના સાયલામાં હત્યાના આરોપીનું સર્કસ કાઢવા પરિવારનો હોબાળો. 5 આરોપીઓનું જાહેરમાં સર્કસ કાઢવા માંગ. ગીર સોમનાથમાં ભાજપ નેતા કિશોર કુહાડાએ ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જમીનમાં કૌભાંડ આચર્યું. અંદાજે 3 કરોડની જમીન પર કલેક્ટરે કાર્યવાહી કરી જમીન ખાલી કરાવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીએ કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો. કુલપતિ તરીકે ડોક્ટર ઉત્પલ જોશીએ સાયરન વિવાદ મુદ્દે બે મુઠ્ઠાની વાત કરી. એક તરફ કહ્યું હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું, બીજી તરફ કહ્યું હું કાર પરથી સાયરન હટાવીશ નહીં. રાજકોટના કુલપતિએ ગાડીમાં સાયરન લગાવતા વિવાદ સર્જાયો. ઇમરજન્સી વાહનોને જ સાયરન લગાવવાની મંજૂરી મળતી હોવાનું આરટીઓ અધિકારીએ નિવેદન કર્યું. સાયરન લગાડનાર સામે કાર્યવાહી કરાશે. 119 મોટર વ્હીકલ રૂલ હેઠળ કાર્યવાહી કરાશે. વડોદરામાંથી રખડતા ઢોર એક જ દિવસમાં ગાયબ. 2 દિવસ પહેલા વૃદ્ધનું મોત થયું હતું. ઢોર પાર્ટી ઢોર પકડવા માટે કામે લાગી. લોકોએ ઢોર પાર્ટી પર અગાઉ જ મેસેજ કરી જાણ કરી દેતા હોવાનો આક્ષેપ કર્યો છે. સુરતમાં ટ્રાફિક પોલીસે પાર્કિંગના સાઇન બોર્ડ પર સ્પ્રે મારી લખાણ ભૂસી નાખ્યું. ચામુંડા 4 રસ્તાથી નિર્મલ 4 રસ્તાના બોર્ડનું લખાણ ભૂસ્યું. પાર્કિંગ બોર્ડ હોવા છતાં વાહનો ટોઈંગ કરવામાં આવ્યા. પોલીસ જવાને બોર્ડનું લખાણ ભૂસી નાખતા અનેક સવાલો ઉઠવા પામ્યા. વડોદરાના અકોટા વિસ્તારમાં ભૂવો પડ્યો. વગર ચોમાસે ભૂવો પડતા લોકોમાં આશ્ચર્યનો માહોલ છે. ભૂવો પડતા વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. અંબાજીમાં પૂનમના દિવસે સુરક્ષા છતાં મંદિરના પરિસર સુધી મોબાઈલ પહોંચ્યા. ઝેડ કેટેગરીમાં આવતા મંદિરની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. અંબાજી મંદિરનું ચાચર ચોક સેલ્ફી પોઈન્ટ બન્યો. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં મોબાઈલ સાથે જોવા મળ્યા. સંતરામ મંદિરમાં 194માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. મહાસુદ પૂનમ નિમિત્તે ભક્તજનો ઉમટી પડ્યા. શ્રી રામદાસજી મહારાજ દ્વારા સાકર વર્ષા કરાઈ. અમરેલીના ધારીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા. ભાડેર ગામે પેટ્રોલ પંપે દીપડાની લટાર જોવા મળી. પેટ્રોલ પંપના ફ્યુઅલ મીટર સુધી દીપડાના આટાફેરા જોવા મળ્યા. અરવલ્લીના કંજરી કંપા નજીક અકસ્માત સર્જાયો. પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં એકનું મોત, 3 મહિલાઓને ઈજા પહોંચી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. અંજાર હાઈવે પર એલપીજી ટેન્કર પલટ્યું. ટેન્કર પલટતા સદનસીબે જાનહાની ટળી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. ઇન્ડિગો ફ્લાઇટમાં ધમકી મળવાના કેસમાં એસીપીનું નિવેદન. કહ્યું અત્યાર સુધી 2 ફ્લાઇટમાં ધમકી મળી. ગુનો નોંધી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. સાબરકાંઠામાં શેરબજારમાં રોકાણ કરી છેતરપિંડી કરનાર 10 લોકોને વડાલી પોલીસે અટકાયત કરી. સાબરકાંઠાના 3, મહેસાણાના 7 આરોપીની ધરપકડ. મોબાઈલ, રોકડ સહિત 7.78 લાખનો મુદ્દામાલ જપ્ત. માર્કેટ પ્લસ એપ્લિકેશન પર છેતરપિંડી થતી હતી. સુરત શહેરમાં આરોપીઓ જે રિક્ષામાં આવ્યા હતા તે જ રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી. કાપોદરા વિસ્તારમાં
ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન હથિયાર સાથે 2 ઇસમો ઝડપાયા. એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો. સાવરકુંડલાના વંડા ગામની ખાનગી શાળામાં વિદ્યાર્થી સાથે શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. શિક્ષક વિશાલ સાવલિયાને પોલીસે રાઉન્ડ અપ કર્યો. ભરૂચના અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું. હોટલ રોયલ ઇનમાં જુગારધામ ચાલતું હતું. ક્રાઇમ બ્રાન્ચે 8 જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે કુલ 80,000નો મુદ્દામાલ જપ્ત કરી 4 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા. દાહોદમાં યુવકને જેસીબીમાં જાન લઈ જવી ભારે પડી. પોલીસે BNS 281 મુજબ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. રીલ્સ જોઈ યુવકને જેસીબીમાં જાનનો વિચાર આવ્યો હતો. પોલીસે જેસીબી કબજે કરી વધુ તપાસ હાથ ધરી.